હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એક સૌથી મહત્ત્વના એવા ટૉપિક વિશે ચર્ચા કરીશું, એપ્લિકેશન રાઇટિંગ. બરાબર. તો એપ્લિકેશન રાઇટિંગ લખતા પહેલાં તમને કેટલીક માહિતી આપું કે એમાં તમારે જે ક્વોલિફિકેશન હોય છે એ તમને ધ્યાન હોવું જોઈએ. બીજું, તમારે કઈ એક્ઝામ કઈ બોર્ડ દ્વારા યોજાય છે અને એનો સમયગાળો કેટલો હોય છે એ ધ્યાન રાખવાનું હોય છે. એના માટે આ તમારે જે કોઠો છે એ યાદ કરવાનું રહેશે. બરાબર. તમારે બીજું, તમારે જે સબ્જેક્ટ છે એ તમારે યાદ હોવા જોઈએ કે તમારે સાયન્સના સબ્જેક્ટ હોય તો તમારે એ વખતે તમારે ક્વોલિફિકેશન BSc MSc બતાવવાની રહેશે. આર્ટ્સના સબ્જેક્ટ હોય તો BA અને કોમર્સના સબ્જેક્ટ હોય તો BCom MCom એવી રીતે તમારે ક્વોલિફિકેશન બતાવવાની રહેશે. બરાબર. સેકન્ડરી ટીચર હોય, ટૂંકમાં જ્યારે પણ ટીચરની એપ્લિકેશન હોય તો આપણે અરજી પ્રિન્સિપાલને કરવાની રહેશે. એ તમારે યાદ રાખવાનું. એ તમને પછી હું સમજાવીશ આગલા ટોપિકમાં. બરાબર. એપ્લિકેશન જ્યારે લખવાની સ્ટાર્ટ કરીશું ત્યારે એટલે આટલી બાબતની કાળજી રાખવાની. HSC 12મું ધોરણ ક્વોલિફિકેશનમાં તમારે બધામાં કોમન આવશે. 12મું ધોરણ 1 વર્ષનું હોય એ તમને ખ્યાલ છે. BA BCom એ તમને કોલેજ કાળના વર્ષો કહેવાય. એટલે કોલેજ કાળના વર્ષો જે છે, કોલેજનો સમય છે એ 3 વર્ષનો હોય છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. BEd એ પહેલાં 1 વર્ષનું હતું, અત્યારે 2 વર્ષનું છે. એટલે એ પણ તમારે સમય જ્યારે બતાવવાનો હોય છે, સાલ એ વખતે તમારે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર. હવે આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરીશું. તો એપ્લિકેશન લખનારનું એડ્રેસ, એને મોકલવાનું જે સરનામું એ ત્યાં ક્યાં લખવાનું હોય છે એ બાબતની ખાસ કાળજી રાખવાની હોય છે. એપ્લિકેશન લખતા પહેલાં તમારે સેન્ટરમાં એપ્લિકેશન એવું લખવાનું રહેશે સરસ અક્ષરે. બરાબર. ત્યારબાદ તમારે જોઈ લેવાનું, તમને એડ્રેસ આવી રીતે આપેલું હશે, જ્યોતિ વિદ્યા વિહાર નિયર રાધાકૃષ્ણ એડ્રેસ આપેલું છે તમને. લખનારનું એડ્રેસ છે એ તમારે જોવાનું કે જમણી સાઈડ લખવાનું. લખનારનું એડ્રેસ જમણી સાઈડ લખવાનું. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોર હાયર સેકન્ડરી સેક્શન એટલે હાયર સેકન્ડરી વિભાગ માટે જોઈએ છે. એમનું નામ છે રાજેશ P. ત્રિવેદી. તો બીજું તમારે શું ધ્યાન રાખવાનું કે જે તમારે નામનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો. બરાબર. જે ઘાટા અક્ષર કરેલા છે એ તમારે કેપિટલ રાખવાના રહેશે. મતલબ કે તમારે જે અટક છે, પછી પપ્પાના નામનો પહેલો અક્ષર અને જે પણ નામ આપેલું એનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો રહેશે. બીજું, તમારે પેન્સિલથી ઊભી લીટી દોરી દેવાની આછી. બરાબર. એટલે તમારે સીધી લાઈનમાં લખાશે. પહેલી લાઈનમાં તમારે નામ લખ્યા પછી ફૂલ સ્ટોપ પૂર્ણવિરામ કરવાનું, કેપિટલ અક્ષર પાડવાનું, મેં તમને વાત કરી એ ધ્યાન રાખવાનું. બીજી લાઈનમાં તમારે મકાન નંબર, જે પણ શેરી હોય, કોઈ મહોલ્લો હોય, કોઈ સોસાયટી હોય એ લખવાનું, પછી અલ્પવિરામ કરવાનું. ત્રીજી લાઈનમાં તમારે જે પણ ચોકડી હોય, કોઈ રોડ હોય એ લખવાનું. ચોથી લાઈનમાં તમારે શહેરનું નામ લખવાનું. પહેલી લાઈનમાં તમારે પૂર્ણવિરામ આવશે, પછીની લાઈનમાં તમારે બધે જ અલ્પવિરામ આવશે. છેલ્લે તમારે તારીખ લખવાની. તારીખ તમારે જે એરો મારેલો છે બીજી રીતે એ તારીખ લખવાની હોય તો એ એરો બતાવેલો છે એ રીતે તમારે લખવાની. DEC પછી ડોટ કરવાનો. એકમ કસોટી તમે ડિસેમ્બરમાં લખશો માટે DEC પછી ડોટ કરી અને તમારે જે પણ તારીખ હોય એકમ કસોટીની એ તારીખ લખીને અલ્પવિરામ કરવાનું, ભૂલવાનું નહીં. ત્યારબાદ તમારે સાલ લખવાની 2020. બરાબર. પછી અલ્પવિરામ કરવાનું નથી, પૂર્ણવિરામ કરવાનું છે. બરાબર. તારીખ પછી અલ્પવિરામ અને વર્ષ પછી પૂર્ણવિરામ. એટલું લખાયા પછી એક લાઈન છોડવાની. પછી લખવાનું તમારે ડાબી સાઈડ આવી જવાનું હવે. બરાબર. જ્યાં તમારે મોકલવાની હોય એ સરનામું તમારે ડાબી સાઈડ લખવાનું. એક લાઈન છોડીને ટુ, પછી તમારે આ એપ્લિકેશન ઇંગ્લિશ ટીચર માટેની છે તો આપણે લખીશું પ્રિન્સિપાલને એપ્લિકેશન માટે. ટુ ધ પ્રિન્સિપાલ, જ્યોતિ વિદ્યા વિહાર નિયર રાધાકૃષ્ણ મંદિર, 4 રસ્તા, મણિનગર. બરાબર. તો તમે જોઈ શકો છો ટુ પછી અલ્પવિરામ, ધ પ્રિન્સિપાલ પછી અલ્પવિરામ. ટૂંકમાં બધી જ લાઈનમાં તમારે અલ્પવિરામ છે. જ્યાં સુધી શહેરનું નામ ના આવે ત્યાં સુધી અલ્પવિરામ, શહેરનું નામ આવે એટલે ફૂલ સ્ટોપ. બરાબર. પછી તમારે જે પણ તમારે રિસ્પેક્ટેડ સર, બરાબર, એ લખીશું. મેડમ હોય તો મેડમ લખીશું. તો રિસ્પેક્ટેડ સરનો સ્પેલિંગ ખાસ લખીશું આપણે. તો રિસ્પેક્ટેડ સરનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું તમારે. પછી તમારે સબ્જેક્ટ લખવાનું એની નીચેની લાઈનમાં સેન્ટરમાં. અને બધી એપ્લિકેશન માટે તમારે આ કોમન આવશે, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર અથવા બાયોલોજી ટીચર.
બરાબર. આ તમારે શું કોમન આવશે બધામાં? એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, જે પણ તમારે સબ્જેક્ટ હોય એ પછી ચેન્જ થશે, જે ટીચર માટેની હોય. બીજું તમારે આ જે 2 લાઇન છે બધામાં કોમન આવશે. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઓર બાયોલોજી ટીચર ઇન સંદેશ ટુડે. સો આઈ એપ્લાય ફોર ધી પોસ્ટ. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. એટલે કે મેં આ અંગ્રેજી શિક્ષક તરીકેની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત મેં આજના, ટુડે એટલે આજના, ઇન સંદેશ એટલે આજના સંદેશ પેપરમાં મેં વાંચી અને એના માટે હું એપ્લાય એટલે કે અરજી કરું છું આ પોસ્ટ માટે. બરાબર. અને મારી જે વિશેષ માહિતી છે, બાયોડેટા એટલે કે વિશેષ માહિતી છે, એ ફોલોઈંગ એટલે કે નીચે મુજબ છે. બરાબર. ત્યારબાદ તમારે લખવાનું બાયોડેટા, વચ્ચે સેન્ટરમાં લખવાનું, સ્પેલિંગ યાદ રાખવાનું, BIO પછી ડેશ કરવાનું, ડેટા. બરાબર. આવી રીતે કમ્પ્લીટ સેન્ટરમાં લખવાનું. પછી નીચે તમારે લખવાનું પર્સનલ ડિટેલ્સનો સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવાનો, જેમ ડાબી સાઈડ છે એ રીતે તમારે લખવાનું રહેશે. પર્સનલ ડિટેલના સ્પેલિંગ થોડો મોટા અક્ષરે લખવાનો, બાયોડેટાથી થોડો નાનો લખવાના, પણ એ થોડા ઘાટા લખવાના. બરાબર. પછી એમાં તમારી વ્યક્તિગત માહિતી આવશે. એમાં લખવાનું ફૂલ નેમ એટલે કે આખું નામ, એડ્રેસ, એજ, સેક્સ એટલે કે તમે કઈ જાતિ છે, સ્ત્રી છો કે પુરુષ, height, weight, રિલિજિયન એટલે કે ધર્મ, લેંગ્વેજ ઇઝ નોન એટલે ભાષાની જાણકારી, મેરિટલ સ્ટેટસ એ લખવાની જરૂર નથી, નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા. બરાબર. તો ફૂલ નેમમાં આખું નામ લખવાનું, કેપિટલ અક્ષર લખવાનું. બરાબર. નામનો પહેલો અક્ષર, પપ્પાના નામનો પહેલો અક્ષર, અને જે અટક છે એ પણ તમારે પહેલો અક્ષર કેપિટલ કરવાનો. બરાબર. એડ્રેસ એટલે એઝ અબોવ એટલે કે ઉપર જણાવ્યા મુજબ. બરાબર. ઉપર આપણે લખ્યું છે એટલે એઝ અબોવનું સ્પેલિંગ ખાસ તમારે ધ્યાન રાખવાનું, ABOVE. એજ એટલે ઉંમર લખવાની. બરાબર. સેક્સ એટલે કે તમારી જાતિ લખવાની, ફિમેલ લખીશું આપણે. બરાબર. સ્ત્રી માટે height અને weight આપણે ગમે તે તમારે લખી શકો છો, આશરે તમને તમારી ખ્યાલ હોય તો એ પણ લખી શકો છો. પછી આપણે લખીશું રિલિજિયન એટલે આપણો ધર્મ, હિન્દુ, બધામાં એ કોમન આવશે. લેંગ્વેજ ઇઝ નોન એટલે ભાષાની જાણકારી. આપણે આ 3 સબ્જેક્ટ 3 ભાષા લખીશું, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લખી દેશો. ત્યારબાદ નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા એટલે આપણે હિન્દુ, ઇન્ડિયન એવી લખીશું. બરાબર. ભારતીય એવું લખીશું. બીજું તમારે ખૂબ શું ધ્યાન રાખવાનું, તો ફૂલ નેમ, એડ્રેસ, આ વાળી લાઈન તમારે ખાસ તમારે મોઢે કરી દેવાની. ફૂલ નેમ, એડ્રેસ, એજ, સેક્સ, height, weight, રિલિજિયન, લેંગ્વેજ ઇઝ નોન અને નેશનાલિટી, મેરિટલ સ્ટેટસ લખવાનું જરૂર નથી. આ લખી દીધા પછી તમારે જે વચ્ચે આ 2 ટપકા કરેલા છે એ તમારે આવી રીતે એક જ લાઈનમાં આવવા જોઈએ. ફૂલ નેમ પછી 2 ટપકા કરવાના, એડ્રેસ પછી 2 ટપકા કરવાના. તો એ બધા આડા અવડા ના લાગે, માટે આપણે આવી રીતે એક જ લાઈનમાં સરખું દેખાવું જોઈએ તો થોડું સારું દેખાય. બરાબર. એટલે આ રીતે તમારે ટપકા એક જ લાઈનમાં આવવા જોઈએ અને પછી તમારે બધી વિગત આવી રીતે લખવાની. બરાબર. પછી આપણે આવીશું બીજા પેજ પર, એજ્યુકેશન. બરાબર. એટલે કે તમારું શિક્ષણ. એજ્યુકેશનનો સ્પેલિંગ તમારે કમ્પ્લીટ યાદ રાખવાનો, ઘાટા અક્ષરે લખવાનું. આવી રીતે 4 ખાના પાડવાના રહેશે. પહેલી લાઈનમાં ડિગ્રી, બીજી લાઈનમાં બોર્ડ અથવા યુનિવર્સિટી. મેં તમને આગળ કહેલું યુનિવર્સિટીમાં UNI પછી ડોટ કરેલું છે, તમે જોઈ શકો છો. યર ઓફ પાસિંગ એટલે કે તમે ક્યારે પાસ કર્યું એ વર્ષ, અને રિઝલ્ટ એટલે કે ટકા. બરાબર. હવે તમે જોઈ શકો છો કે જ્યારે પણ ડિગ્રી હોય એટલે એમાં તમારે ડિગ્રી લખવાની. તો બધામાં 12મું ધોરણ તો કોમન આવશે એટલે HSCની જોડેની લાઈનમાં તમારે HSCE બોર્ડ. બરાબર. એની સામે તમારે HSCE બોર્ડ જ આવશે, એ ખાસ યાદ રાખવાનું. બીજું તમારે આ પાસિંગના વર્ષો તમારે યાદ રાખવાના. તમે આ લખો છો તો તમારે એ જ મગજમાં ફિટ યાદ કરી લેવાના. બરાબર. કે 93, પછી 96, પછી 98 અને પછી 99. એટલે તમારે સ્પેલિંગ મિસ્ટેક વર્ષમાં આડા અવડી લખાય નહીં, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. પછી BA ઇંગ્લિશ માટે છે તો કૌંસમાં ઇંગ્લિશ લખ્યું, MA પછી કૌંસમાં ઇંગ્લિશ લખ્યું અને BEd. બરાબર. આર્ટ્સના સબ્જેક્ટમાં ઘણું છે માટે આપણે BA અને MA લખ્યું છે ડિગ્રીમાં. અને મેં તમને કહું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં આપણે ટૂંકમાં આવી રીતે ગુજ પછી ડોટ અને યુનિવર્સિટીમાં UNI પછી ડોટ કરવું. બરાબર. GUG પછી ડોટ એટલે ગુજરાત અને UNI પછી ડોટ એટલે ગુજરાત યુનિવર્સિટી. બરાબર. અત્યારે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી છે, એનો સ્પેલિંગ વધારે લાંબો થઈ જાય માટે આપણે ગુજ યુનિવર્સિટી લખીશું તો પણ કોઈ ખોટું આપી શકે
નહીં, બરાબર. યર ઓફ પાસિંગમાં તમારે આ વર્ષો જ તમારે યાદ રાખી લેવાના, બરાબર. કે 93 પહેલાં 12મું ધોરણ 93માં છે. પછી મેં તમને વાત કરેલી કે કોલેજના વર્ષો કેટલા 3 વર્ષ ઉમેરવાના, તો 93માં 3 ઉમેરીએ તો એટલે 96 એટલે 1996. પછી 2 વર્ષ કરવાના, બરાબર. જે MA છે એ 2 વર્ષ હોય માટે આપણે લખીશું 98. અને પછી BEd 1 વર્ષ લખો કે 2 વર્ષ લખો, કોઈ ખોટું આપી શકે નહીં, બરાબર. 98 પછી અહીંયા 99 લખ્યું છે, 1999. તો આ રીતે તમારી યર ઓફ પાસિંગમાં તમારે મિસ્ટેક થાય ના, વર્ષ લખવામાં એ ધ્યાન રાખવાનું. બીજું તમારે જે રિઝલ્ટ છે એટલે કે પરિણામ છે, એ પરિણામ તમારે 12મા ધોરણમાં તમે જે ટકા લખવા લખી શકો 80, 85, બરાબર. MA અને BAમાં તમે 70ની આસપાસ લખી શકો. 80 થોડા વધારે બતાવવાના નહીં, એ ધ્યાન રાખવાનું. અને BEdમાં અને 12મામાં તમે 80 બતાવી શકો છો, પરંતુ તમે BA અને MAમાં 80થી નીચે બતાવવાના, બરાબર. ટકા એટલું ધ્યાન રાખવાનું. બીજું એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, બરાબર. એક્સપિરિયન્સનો સ્પેલિંગ ઘાટાક્ષરે તમારે ધ્યાન રાખવાનું. એઝ એન ઇંગ્લિશ ટીચર જેની પણ જાહેરાત હોય, જેને પણ વિષયની હોય એ લખવાનું. પછી કોઈ સ્કૂલનું નામ લખી શકો, બરાબર. એમાં તમે GLRS સ્કૂલ પણ લખી શકો, ચાલે. કોઈ પણ સ્કૂલનું નામ લખી શકો, જે પણ સ્કૂલનું તમને યાદ હોય એ, બરાબર. અહીંયા વિદ્યાનિકેતન સ્કૂલ, બરાબર. MS સ્કૂલ, ગમે તે આપણે સ્કૂલનું નામ લખી શકીએ. નારણપુરા, અમદાવાદ, કોઈ સ્કૂલ આપણે આવી છે કે નહીં એમ કોઈ જોવા જવાનું નથી, આપણે કોઈ પણ સ્કૂલનું નામ લખી શકીએ, બરાબર. પછી સિન્સ એટલે ક્યારથી અનુભવ છે, તો એ સાલ લખી છે 1997થી, બરાબર. બીજું એક્સપેક્ટેડ સેલરી એટલે તમે કેટલી સેલરી તમે અપેક્ષા રાખો છો, તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. જો તમને ગવર્મેન્ટ સ્પેલિંગમાં ભૂલ થતી હોય તો GOVT પછી ડોટ કરી નાખવાનું. શું કરવાનું? એઝ પર GOVT પછી ડોટ કરી દો એટલે તમારે ગવર્મેન્ટ વંચાશે. એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એટલે કે સરકારી નિયમો પ્રમાણે, બરાબર. GOVT પછી ડોટ. ત્યારબાદ રીઝન ફોર ચેન્જ એટલે તમારું કારણ શું છે, તો ફોર બેટર ફ્યુચર એટલે કે સારા ભવિષ્ય માટે, બરાબર. એ પણ તમારે સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું. જે ઘાટાક્ષરે સ્પેલિંગો છે તમારે ખાસ મગજમાં યાદ રાખવાના રહેશે. ત્યારબાદ રેફરન્સીસ, બરાબર. એટલે કોના રેફરન્સ, કોની ઓળખાણથી, બરાબર. તો એમાં તમારે આવી રીતે 2 તમારે રેફરન્સ બતાવવાના. 2 રેફરન્સમાં આપણે મિસ્ટર ગમે તે 2 નામ લખી દેવાના. ઇંગ્લિશના તમે ABCના ગમે તે 2 અક્ષર લખીને પટેલ કે શાહ કે રાઠવા ગમે તે લખી શકો. AB રાઠવા કે RM પટેલ કે ગમે તે, બરાબર. અહીંયા મિસ્ટર RM પટેલ લખ્યું છે. પછી ધ પ્રિન્સિપાલ લખ્યું છે, બરાબર. પહેલી લાઇનમાં તમે જોઈ શકો છો મિસ્ટર RM પટેલ, પછી ધ પ્રિન્સિપાલ, પછી ગમે તે સ્કૂલનું નામ લખી દેવાનું, બરાબર. પછી છેલ્લી લાઇનમાં તમારે શહેરનું નામ લખવાનું. બીજી રેફરન્સમાં તમે જોઈ શકો છો શ્રી NP શાહ, પછી ધ સુપરવાઇઝર, પછી કોઈ પણ સ્કૂલનું નામ લખી દેવાનું અને બીજા કોઈ શહેરનું નામ લખવાનું, બરાબર. એ રીતે 2 રેફરન્સ આવી રીતે તમારે લખવાના. મિસ્ટર RM પટેલ લખ્યું તો બીજી વખત લખવાનું PN પટેલ, બરાબર. ગમે તે આપણે નામમાં ફેરફાર કરવાનો. એક વખત શાહ લખ્યું, બીજી વખત રાઠવા લખ્યું, ગમે તે આપણે લખી શકો, એમાં કોઈ આપણને ખોટું આપે નહીં. પછી એના પછી તમારે પેરેગ્રાફ પાડીને લખવાનું. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ. એટલે કે હું આશા રાખું છું કે તમે મારી આ એપ્લિકેશન છે એને કન્સિડર એટલે કે ધ્યાનમાં લેશો અને કોલ મી એટલે મને બોલાવશો ઇન્ટરવ્યૂ માટે, બરાબર. એટલે કે ઇન્ટરવ્યૂ માટે મને બોલાવશો, મુલાકાત મને બોલાવશો. આઈ પ્રોમિસ ધેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ એટલે કે હું તમને વચન આપું છું કે જો હું સિલેક્ટ એટલે પસંદ થઈશ, ફોર ધીસ પોસ્ટ એટલે કે આ પોસ્ટ માટે, આ જગ્યા માટે હું પસંદ થઈશ, તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી કે હું જે મારી ડ્યુટી છે, મારી ફરજ છે એ ખૂબ જ ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી એને બજાવીશ, નિષ્ઠાપૂર્વક એને બજાવીશ, બરાબર. તો આ તમારે ફકરો બધામાં કોમન યાદ રાખવાનો, બરાબર, બધી એપ્લિકેશન માટે. અને પછી લખવાનું તમારે થેન્ક યુ, બરાબર. એ પેરેગ્રાફ પાડીને લખવાનું. આ પેરેગ્રાફ તમે લખો આઈ હોપવાળો, એના પહેલાં એક લાઇન છોડવાની. એ પેરેગ્રાફ લખ્યા પછી એક લાઇન છોડવાની, પછી થેન્ક યુ લખવાનું, પછી પાછી એક લાઇન છોડવાની. પછી તમારે લખવાનું જમણી સાઈડ યોર્સ ફેithફુલીમાં વાય અને એફ છે એ તમારે સ્મોલ રાખવાનું, બરાબર. વાય કેપિટલ કરવાનો, એફ સ્મોલ રાખવાનો છે અને યોર્સ ફેithફુલી પછી અલ્પવિરામ કરવાનું.
પછી તમારે જે લખનારનું એડ્રેસ લખેલું એનું નામ અહીંયા લખવાનું રહેશે, રાજેશપ્રી ત્રિવેદી, બરાબર. અને પછી તમારે આ બિડાણ છેલ્લે તમારે આવશે, આ તમે જે રાજેશપ્રી ત્રિવેદી લખ્યું પછી એક લાઈન છોડીને બિડાણમાં તમારે ENCL પછીને ડોટ કરી દેવાનું, બરાબર. સ્પેલિંગ મિસ્ટેક ના થાય માટે ENCL પછી ડોટ કરી દેવાનું, પછી 2 ટપકા કરવાના, એટલે કે બિડાણ તમારે જે જોડવાનું એમાં તમારે બધું યાદ રાખવાનું. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ, આ લીટી તમારે ખાસ લખવાની. આમાં તમારે 2 સ્પેલિંગ મોટે કરી નાખવાના, એક માર્કશીટ અને સર્ટિફિકેટ. માર્કશીટ અને સર્ટિફિકેટ એ બધામાં તમારે કોમન આવશે, બરાબર. અને એ તમારે ક્યાંથી બતાવવાનું, જે તમે એજ્યુકેશનમાં લખ્યું ને, HSC માર્કશીટ, HSC સર્ટિફિકેટ, BA માર્કશીટ, BA સર્ટિફિકેટ, MA માર્કશીટ, MA સર્ટિફિકેટ, BEd માર્કશીટ અને BEd સર્ટિફિકેટ, બરાબર. અને છેલ્લે આપણે એક્સપિરિયન્સ બતાવ્યો છે માટે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આટલી તમારે બાબતો બતાવવાની રહેશે. એટલે આના માટે તમારે માર્કશીટ અને સર્ટિફિકેટનો સ્પેલિંગ તમારે આખો લખવો પડશે. આમાં તમને મેં જે શોર્ટકટ બતાવી ડોટવાળી એવી આમાં કામ લાગશે નહીં, બરાબર. બીજું તમારે જે એજ્યુકેશનનો જે તમે કોઠો દોરો, પછી એક લાઈન છોડવાની, એક્સપિરિયન્સ લખો, પછી એક લાઈન છોડવાની, એક્સપેક્ટેડ સેલરી પછી એક લાઈન છોડવાની, રીઝન ફોર ચેન્જિંગ પછી એક લાઈન છોડવાની, રેફરન્સીસ 2 લખી દો પછી એક લાઈન છોડવાની. ટૂંકમાં તમારે બધું ખીચ ના લાગે માટે તમને આ લાઈન છોડવાની બાબત પણ હું તમને જણાવું છું, એ પણ તમે ધ્યાનમાં રાખશો. અને આ રીતે તમે સહેજ પણ જે કેપિટલ અક્ષરો છે, જે વિરામ ચિહ્નો છે એનો યોગ્ય ઉપયોગ કરશો તો તમારો એક પણ માર્ક્સ કપાય નહીં, એની હું તમને ગેરંટી આપું છું, બરાબર. તો તમે આ વિડીયોને થોડો લાંબો છે એટલે તમને કંટાળો પણ આવ્યો હશે, પણ તમે ધ્યાનથી આ વિડીયોને જોશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. તમારે વિડીયો થોડું 3 થી 4 વાર જોવાનો રહેશે તો જ તમને આમાં ખબર પડશે. અને હું આશા રાખું છું કે તમને આમાં સારી એવી સમજ પણ પડી હશે, બરાબર. તો તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેજો અને ક્યાં કોઈ તકલીફ હોય તો મને જણાવજો. થેન્ક યુ.